द्रोणाचार्य देव, पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य माते देव, पूज्य मामी देव। ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ, રમલીન દામોદર દામજી બાપુ, રમલીન ધનજીરામ બાપુના ચરણોમાં કોટી વંદન, હરિઓમ। આપ સર્વે ભાઈઓ બહેનો, સર્વે ધર્મ સમાજના મહેશ્વરી મેઘવાર સમાજ અને અમારા ધર્મ ગુરુ શ્રીઓને મારા જાજેરા ધર્માચાર અલખ દેવતાજી કરમ કીધું। હમણાં આપણે માઘ માસથી પવિત્ર મહિનાથી આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ। પૂજ્ય ધણી માતંગ દેવ, માં લખણી દેવી, પૂજ્ય લુણંગ દેવ ડારા ને ધર્માચાર બોલો, દર્શન કરો। આ માતંગ પુરાણનું જ્ઞાન અથવા તો એ શાસ્ત્ર આપણે દરેક મહેશ્વરી મેઘવાર સમાજે ખાસ પોતાના ઘર ઘરમાં વસાવવું જોઈએ। નાના બાળકોને આપણે નાનપણથી જ સંસ્કાર આપી શાસ્ત્રોનું પુરાણોનું વાંચન એવા આપણે આ જ્ઞાન કથનનો લાભ બહુ સારી રીતે લઈ રહ્યા છીએ। આપ કેટલી જિજ્ઞાસાથી સાંભળો છો, મારા વિડીયો નિહાળો છો, જુઓ છો અને આગળ મોકલો છો, એ ખૂબ ધન્યવાદ। હું આપનો આભારી છું। વિશેષમાં તો આપણે બીજી વાત જ્ઞાન કથન કે કોઈ સમાજ ઉપયોગી વાતો કરીએ એના પહેલા મેઘવારા પાંચ ડાડો આયો આય, જોગ પંચરત જીગાલ્યું કેંદો, જોગ મંડાણ જાલે ખાડીદો ને ગિનાદો, અને ગત કે પેરાયને એ ઓમાનો સુણાઈ દો। આય મેઘવારા પાંચ ડાડો આયો આય, એ પાંચો દેવ દેવ કેમ આવ્યા? જોકે જન્મ જયંતિ તો થઈ ગઈ દેવની, પણ કેમ આવ્યા એ મેં ગયા વિડીયોમાં આપને સમજાયું કે હવે અવતારો જે છે એ વાઘા પહેરીને હવે એ રૂપ ધરી નહીં આવે, એ આપણા હૃદયમાં જ આપણે એમના વચનોને એની આજ્ઞામાં રહી અને એમના કાર્યોને આગળ ધપાવશું તો દેવ આવ્યા કહેવાય। એ વાત થઈ। વિષય આવશે તો બીજી વાતો લેશું, કારણ કે વિષયને સમય વગર વાત લેવી પણ ન ગમે। વિષય આવશે તો લઈ લેશું, સમાજના ઉપયોગ માટે, જો કે સર્વે માટે, કંઈક મહેશ્વરી મેઘવાર સમાજો માટે, કંઈક અમારા ધર્મગુરુ શ્રીઓ માટે, તો એ કંઈક રાજકારણ માટે, એ બધું પછી કંઈક વિષય આવશે। અને મારા વાલા આપણે સત્ય કહીએ છીએ ને, કોઈ પણ વાત ઘણી વખત એવું મારું કઈ સજેશન વિચારો આપું રાખું છું તો પણ ઘણાને ગમતું નથી, પણ જે સત્ય હશે એ હું કીધા વગર રહીશ નહીં, મારો સ્વભાવ છે।
અને અમારા દાદાનું એક આશીર્વાદ લીધેલા અને દાદાએ કીધેલું છે, પૂજ્ય માલુ દાદા મારા, કે સત્ય એ જે હોય તેને મોઢે પારખી દેવાનું, કહી દેવાનું. તો એ વિશે આવશે ત્યારે આપણે જોશું. પણ અત્યારે હવે જ્ઞાન કથા કે પૂજ્ય મામઈ દેવ હવે સિંધ તરફ પ્રયાણ કર્યું, એ તમે વાત કરી. અને ત્યાં સમયનગરમાં દાદાનું મરણનું જે કારણ બનશે એવા બાંભણિયા સમાનું પણ જન્મ થઈ ગયું છે, બીજા ઉનરડે એ વાત કરી. અને મૌલવીનો જે બદલો દેવો છે દાદાને, એ પણ વાત ગઈકાલે કરી. હવે આપણે આજનું જ્ઞાન કથન આગળ લઈશું. તો પૂજ્ય દેવ દાદા અહીંયા મેઘવાળ સમાજમાં સિદ્ધમાં આવ્યા ત્યારે આવા કઠોર સમયમાં જ્યારે મોગલોનું અતિ જુલ્મ અને આક્રમણ થઈ રહ્યા હતા, ત્યારે પૂજ્ય મામઈ દેવના સમાચાર સિંધમાં ફેલાયા છે. લોકોમાં આનંદની અને આશાની લાગણી બંધાણી કે આ સિંધમાં અમારા દેવના આવ્યાથી હવે અમને કંઈક રાહત થશે, શાંતિ થશે. કારણ કે મામીદેવ પૂજ્ય મામીદેવ આ રાજવીઓના રાજગુરુ પણ છે, અમારા ધર્મગુરુ, એ લોકોના પણ ધર્મગુરુ છે. લાખા દુરારાના વખતથી પૂજ્ય ધણી માતંગના દેવના વખતથી એમના દાદાના આદેશથી રાજગુરુનું પદ એ એમના વંશે એમને મળેલું છે. રાજગુરુનું એ ચોથી પેઢે આ પૂછે શ્રી મામઈ દેવ અવતાર થયા. લાખા દુરારાના એક બીજી પેઢીમાં જામુનર બીજા એમના પુત્ર બાંભણીઓ સમો થયો. આવી રીતે પૂજ્ય મામઈ દેવ અને બાંભણીયા સમાના જે સંબંધ એ ગુરુ જજમાન તરીકેનો થયો. આ વાતની સર્વે લોકોને ખબર હતી કે તેથી સિંધના સમગ્ર હિન્દુ સમાજની આશા હતી કે મામઈ દેવ આગમનથી અત્યાચારો અને જુલમ બંધ થઈ શકશે, એમ બધા વિચારે છે. પૂજ્ય મામઈ દેવ સિંધમાં આવ્યા ત્યારે સર્વે લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું છે. દાદાનું સ્વાગત કરવામાં આવ્યું. ગામે ગામ પૂજ્ય દાદાના સામૈયાઓમાં હિન્દુ સમાજ, સમાજ, સુમરા, રાજપૂત, વાણિયા, મેઘવાળ, કોળી એ સર્વે લોકો, સર્વ સમાજ ધર્મના લોકો દાદાનું સ્વાગત કરતા અને સર્વે પોતપોતાની આપવીતી દુખડા રોતા દાદાને તકલીફો કહેતા હતા. આવી રીતે અમને અતિ પરેશાની તકલીફો છે. મામઈ દેવ સૌની વાતો સાંભળતા, સૌના દુઃખ તકલીફો સાંભળતા અને સર્વે લોકોને આશ્વાસન આપતા કે ધીરજ રાખો, ધાર્યું મારા ધણીનું થશે. શ્રી મામઈ દેવ રાત્રિ રોકાણ મેઘવાળ સમાજમાં કરતા અને એ વાસમાં લોકોની પણ ફરિયાદો સાંભળતા દાદા મેઘવાળ વાસમાં તેમના દુઃખો જાણતા, એમના વિશે માહિતી લેતા. મામઈ દેવ સૌને ધીરજ અને શાંતિ ધરવાનું કહેતા, હિંમત દેતા અને અલખ દેવનું આરાધ કરો, હરિને સ્મરણ કરો.
અલખને આરાધો. રાત્રે જ્ઞાન કથન, વેદોનું ઉચ્ચારણ, એ બધું પ્રવચન દાદા કરતા, સત્સંગ કરતા. અલખદેવની મહિમા, પૂજ્ય ધણી માતંગ દેવની મહિમા અને એ દાદાનો આદેશ, દાદાના જે વેદો એનો અર્થ વિસ્તારથી કરી અને દાદા એ ગુણગાન ગાઈને સંભળાવતા. આવી રીતે મામીદેવ સિંધના ગામે ગામમાં પ્રવાસ કરી અને ત્યાંનું વાતાવરણ, તકલીફો દાદા જાણતા રહ્યા સર્વેની. અંતે શ્રી મામીદેવ ઠરાઈ ગામમાં આવી પહોંચતા. ઠરાઈ ગામ જ્યાં પૂજ્ય અમારા લુણંગદેવ દાદાની, મામીદેવના દાદાશ્રીની સમાધિ છે, ત્યાં સમા સુમરા મેઘવાળો દાદાનું સામૈયું કરી અને એમને ગામમાં લઈ આવ્યા છે. મામાઈદેવ ત્યાં થોડા દિવસ રહ્યા, ગામની તકલીફો, દુઃખો સાંભળ્યા છે. સર્વે લોકો મામાઈદેવને વિનંતી કરવા લાગ્યા છે, હે દાદા, આપના પૂર્વજો પૂજ્ય ધણી માતંગ દેવ, પૂજ્ય લુણંગ દેવ અને પૂજ્ય માતઈ દેવ. ધણી માતંગ દેવ પરદાદા, લુણંગ દેવ દાદા, માતઈ દેવ પિતાશ્રી અવ્વા, એ ત્રણેય દેવો આપણા પૂર્વજો આ સિદ્ધને અનેક વાર તકલીફો, દુઃખોમાંથી, પરેશાનીઓમાંથી એવી બહાર કાઢ્યા છે, બચાવ્યા છે. તેઓને હંમેશા અમે યાદ કરીએ છીએ, એમનું સ્મરણ, એમની ભક્તિ કરીએ છીએ. માટે તમે પણ એમના વંશજ છો. માટે હે દેવ, હે દાદા, અમારા ઉપર આજે જુલ્મો થઈ રહ્યા છે, અત્યાચારો થઈ રહ્યા છે, એમનું હવે અંત આણો. હે દેવ, અમે સંપૂર્ણ આશા આપની ઉપર છે. આપણા સિવાય અમને કોણ ઉગારશે? એ બધી રજૂઆતો કરે છે. અમને મોગલોના જુલ્મોથી બચાવો દેવ, જુલ્મો. ફક્ત મેઘવાડો નહીં, બધી સમાજના. મામીદેવ ઠરાઈ ગામમાં સર્વે લોકોને જણાવતા કહ્યું કે ભાઈઓ, આ જગત ઉપર કોઈ પણ ને કાંઈ પણ સદાય રહેતું નથી. આ જરામાં વારા ઠારા, ઉથલ પાથલ સદાય થયા જ કરે છે. બનવું, બગડવું, એ બધું થયા કરે આ જગત ઉપર, આ સંસાર. આજ સિંધમાં ક્યારેક જાવ જલાલી હતી. માન, મોહબ્બત, પ્રેમ, ભાવ, લાગણીથી સર્વે હળીમળી રહેતા. સન્માન અને મર્યાદાના કારણે અનેક ઋષિ મુનિઓ આ સિંધુ નદીના કિનારે, સિંધમાં સિંધુ નદી છે, એ તપસ્યા કરી અને અલખદેવની આરાધના કેટલા ઋષિ મુનિઓ કરતા, પોતાની મનોકામના પૂર્ણ કરતા. આવો સમય આ સિંધ ભૂમિનો હતો. એ વખતની વાતો દાદા કહે છે. સમયની વાતો છે મારા વાલાઓ. આજે હવે સમય પલટાઈ ગયો છે અને આ અસુર લોકોના હાથમાં, રાક્ષસોના હાથમાં ક્ષમા કરજો, મોબાઈલમાં એ જ કમઠાણ એડવર્ટાઇઝ આવવાના લીધે આપણા વિડીયો બંધ થઈ જાય. આ સત્સંગ જ્ઞાન કથનનું મૂળ ઉડાડી દે છે. ક્ષમા કરજો મને. અને ત્યાં દયા, ધર્મ અને સત્યનો તો નાશ થયો છે, એ આપણે જોઈએ છીએ. જ્યાં આવા અત્યાચારોને જુલમ હોય, અહીંયા વર્તમાન હોય, ત્યાં ઈશ્વરની, પ્રભુની દયા ઉઠી જાય છે. અહીંયા દયા હોતી જ નથી. આવા સમય
સમજુ લોકોએ ક્ષમા કરજો મને, પોતાનો ધર્મ, આબરૂ અને વિકાસ માટે એકતામાં આવો, એક થાવ, એકતામાં આવો અને સંગઠિત થાવ. દાદા કહે છે સર્વે અલગ અલગ રાજવીઓ પણ જે રાજ કરે છે, અંદર અંદર લડે છે, જેમ અત્યારે મેઘવાર સમાજમાં આજના સમયમાં પણ મેઘવારો એક નથી થતા, મેશ્વરીઓ એક નથી થતા. તઈ તો આ બધા અમુક લોકો રાજ કરે છે આપણા. જોકે દાદાના વખતમાં તો રાજવીઓ જે હતા પોતપોતાના રીતે રાજ્ય કરતા, સિંધની વાતો, જે તે વખતની વાતો, તેમાં સમા, સુમરા, રાજપૂતો, મેઘવારો બધા અલગ અલગ પોતપોતાના રીતે. મેઘવારોનું તો કઈ વિસાત નહોતી, પણ અત્યારે એ જે તે સમયની વાતો, આ 1300 વર્ષ થયા, મેઘવાર સમાજ હજી પણ એકતામાં નથી આવતો. એ બહુ દુઃખની વાત છે. દાદાઓ કેટલું રાડો પાડી પાડી કહી ગયા ને કરી ગયા, છતાં આપણે જૂ નથી સરતી. એક થાવ, સંગઠિત થાવ. અને હવે સાંભળો, હવે સલામત સ્થળે તમે પ્રયાણ કરો. એક જ ઉપાય છે, હું પણ તમને એ જ સલાહ આપું છું. હવે આ જુલ્મો, અત્યાચારો, કારણ કે એ મોગલોનું અતિ મોટું લશ્કર, એના સૈનિકો, સિપાહીઓ, આપણે પહોંચી વળીએ એમ નથી. માટે આપણે આપણું ઇજ્જત અને ધર્મ, બાળ બચાવને જો બચાવવું હોય તો હવે બીજે પ્રયાણ કરો. હું સલાહ આપું, તમારી આબરૂ અને ધર્મ બચાવવું હોય તો. માટે હું તમને એ જગા કહું, એ કચ્છ છે. કચ્છ તરફ હવે પ્રયાણ કરે, ત્યાંથી શાંતિ. કારણ કે આ સમય કચ્છમાં સુખી અને સલામત સ્થળ છે. કચ્છ ત્યારથી પણ, ઓહો, ત્યારથી સુખ અને શાંતિ. દાદા સર્ટિફિકેટ આપ્યું છે, ત્યાં જાઓ, સલામતી છે. કચ્છ તો કચ્છ છે મારા વાલાઓ, તમારી સલામતી રહેશે. આ સિદ્ધ પર હજી મોટી આફતો, ભયંકરો આફતો આવશે, એ મને એધાણ દેખાય છે, એવું મને ભવિષ્ય દેખાય છે. એટલા માટે તમે તમારા માટે આ એક સલાહ છે કે હવે કચ્છ તરફ જતા રહો. દાદા કહે છે. ત્યાર પછી મામઈદેવ ઠારાઈ ગામમાં મેઘવાર ભાઈઓ સાથે પોતાના દાદા પૂજ્ય ધણી માતંગદેવ, પૂજ્ય લુણંગદેવ અને પૂજ્ય માતઈદેવ ના સમાધિના સ્થળની દાદા યાત્રા કરે છે અને ત્યાં નીકળ્યા છે. આ મોટી સંખ્યામાં ભાવિકો, યાત્રાળુઓ આ સંઘ ગામે ગામ સામૈયા સાથે ભાવભર્યા દાદાના સ્વાગત કરે છે. સંઘના દાદાના સર્વે ગામમાં. તો જ્યાં જ્યાં મામીદેવ રોકાણ કરતા રાત્રિ, ત્યાં જ્ઞાન કથનનું, એ ધર્મશાસ્ત્રનું વાંચન, વેદોનું ઉચ્ચારણ, બધું દાદા જ્ઞાન કથન સત્સંગ કરતા. માટે અલખદેવની રચના, ધર્મનો મહિમા, મનુષ્યનો કર્મ, મનુષ્ય જે આ કર્મ જે કરે તે સુખ દુઃખ આદિ ઉપાધિ, જીવન મરણનો મૂળ, એમનો કાર્યક્ષેત્ર, એમના કાર્યક્ષેત્ર, એની સમજણ આપી મામીદેવ સર્વે ગ્રામજનોને, સાંભળનારાઓને દાદા સમજાવતા. પૂછો મામીદેવની આવી અમૃત વાણી સાંભળી સૌ ભાવમગ્ન થઈ જતા અને ધન્ય થઈ જતા. તેઓ આત્મ શાંતિ અને એક અનેરો આનંદ પ્રાપ્ત કરતા હતા. કારણ કે દાદાની વાણી છે મધુર વાણી, મીઠી વાણી દાદાની.
ચાર એકોર અલખ દેવની જે જે કાર થતી, ધણી માતંગ દેવનો જે જે કાર થતો, એ નાદ ગુજરતો. ત્યાર પછી વર્તમાન સમયની પણ ચર્ચાઓ થતી અને હિન્દુ પ્રજા પર થતા જુલ્મો અને અત્યાચારો એ ચર્ચાઓ થતી. જે જુલ્મો હતા, જોર જબરદસ્તી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મોગલો, જો તમે ઇસ્લામ ધર્મ ના અપનાવો તો એનું શિર કલમ કરો, મારી નાખો, એવું બધું જુલમ. મામેદેવ હિન્દુ સમાજ, સર્વ હિન્દુ સમાજને સમજણ આપતા કે સિંધનો આ વર્તમાન સમય એક કટ્ટરપંથીઓના હાથમાં રહેશે અને એનો આપણે મુકાબલો હવે કરી શકીએ એમ છે નહીં, એવો આગમ જોઈ રહ્યો છું. આગળનું ભવિષ્ય હું જોઈ રહ્યો છું. તમે આ વિનાશમાંથી જો તમારે બચવું હોય તો ફરી દાડા કહે છે કે કચ્છ તરફ પ્રયાણ કરો. એવો ઉપદેશ મામેદેવ ગામો ગામ આપતા રહ્યા છે. માટે જે આપણે સિને તારકાઓ અહીંયા એક્ટરો મોટા મોટા આવી કે છે, એમાં વિશેષ અમારા અમિતાભ બચ્ચન, કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા, એ તો અત્યારે કે છે. અમારા મામેદેવ તો ક્યારનું કચ્છ તરફ જાઓ. આ વાતની જે દાડાને બધાને કહેતા કે કચ્છ તરફ જાઓ, આ વાત ધીરે ધીરે સમગ્ર સિંધમાં ફેલાઈ ગઈ છે. આ વાતની જ્યારે કટ્ટરપંથીઓને, મોગલોને ખબર પડી ત્યારે ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે. અને મામેદેવ આ છે કોણ? મામેદેવને હવે સજા આપવી એની તૈયારી કરવા લાગ્યા છે. વિચાર કરો. આ સમયનગરના રાજવી બાંભણિયા સમા આગળ એમની ફરિયાદો કરવા લાગ્યા છે. મામેદેવ આપણા લોકોને ઉશ્કેરી અને સિંધમાંથી પલાયન કરવાનું કહી એ બગાવત કરી રહ્યા છે, એવું આ અમુક કટ્ટરપંથીઓ સમા બાંભણિયા રાજવીને કહે છે ને કાન ભંભેરણી કરે છે. અને લોકો પણ ભોળવાઈને આમની વાતોમાં આવીને એ બધા આપણું સિંધ છોડીને જઈ રહ્યા છે. આવી અનેક ઘણી ફરિયાદો મામેદેવના વિરુદ્ધ બાંભણિયા સમા પાસે એ રજૂ કરવામાં આવી છે. આમ સાંભળી બાંભણિયા સમા ખૂબ ગુસ્સે ભરાઈ ગયો અને સિપાહીઓને હુકમ આપતા કહ્યું, મામેદેવને અહીંયા હાજર કરો. બાંભણિયા સમા આજે વૈશાખ મહિનાની અખાત્રી તીજનો દિવસ હતો. પૂજ્ય ધણી માતંગ દેવની ભૂઠી એટલે સમાધિ આગળ મામેદેવ આસન લગાવી લોટો કરી અને બેઠા છે. દાદા ધણી માતંગ દેવની સમાધિ આગળ સર્વે આગળ ચારે કોર સર્વે હાથ જોડી અંડારાને પ્રાર્થના કરી રહ્યા છે. મામેદેવ ધૂપ ધ્યાન એ વિધિ કરી રહ્યા છે. એ દાડા શરૂઆત કરી છે ધ્યાન ધૂપની, ધૂપેડાની એ કરી. મામેદેવ જ્ઞાન પાણી નો કળશ સ્થાપના કરી ભેટ પૂજા, ગણેશજીના લાડુ, સાકર, ખડિયાની ઠાઠ એ પ્રસાદ વગેરે ઠાઠ અગ્નિકુંડમાં અગર, ચંદન, કપૂર અને ઘીની આહુતિ દાડા આપી પાઘડીનો છેડો હાથમાં લઈ ને શ્રી ધણી માતંગ દેવ આગળ પ્રાર્થના કરવા લાગ્યા છે. પૂછે મામેદેવ, એ અલખદેવ તમે દયા રાખજો. એવા ઉચ્ચારણો સાથે અલખદેવના વેદોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ચારે કોર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના પવિત્ર વેદો ગુંજવા લાગ્યા છે. આવડાના પૂજ્ય મામેદેવ ધણી માતંગ દેવ આગળ આ બધું પૂજા વિધિ કરી રહ્યા છે. અખાત્રીજનો પવિત્ર દિવસ જે ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે. અખાત્રીજ એ અમારા
મને ધાર્મિક રીતે ખૂબ મહત્વ, કેમ કે આ જ દિવસે પૂજ્ય ધણી માતંગ દેવ બે મુખ્ય કાર્ય કરેલા અતિ ઉત્તમ, જેમાં પ્રથમ અખાત ત્રીજના દિવસે પાલીતાણા પાસે કોરંબા ડુંગર, જે કારુંબા ડુંગર, અત્યારે કારુંબા ડુંગર કહે છે, કારુંબા ડુંગર ઉપર મેષ પંથની સ્થાપના દાદા આખા ત્રીજે કરી પૂજ્ય ધણી માતંગ દેવ. એક એ અને બીજું એક કારુંબા ડુંગર ઉપર પ્રથમ વાર બારમતી તીર્થનું પાઠ ત્યાં સ્થાપના દાદાએ કરી પૂજ્ય ધણી માતંગ દેવ. આ બે મુખ્ય કાર્ય આખા ત્રીજના દિવસે પાલીતાણામાં કદમગીરી ગામમાં વાંચ્યું. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વના આધારે વિધિવત મેષ પંથની બારમતી તીર્થના પાઠની સ્થાપના દાદાએ કરેલ. અને ત્યારે કોરંબા ડુંગર ઉપરથી પૂજ્ય ધણી માતંગ દેવ એ વચન આપ્યું હતું કે હે મેષ પંથના અનુયાયીઓ, મેષુરી મેઘવારો, ને હું તમને વચન આપું છું કે આ પંથ ઉપર ચાલનારા સર્વે લોકોનું હું કલ્યાણ કરીશ. દાદાએ વચન આપ્યું છે કારુંબા ડુંગર ઉપર, ધણી માતંગ દેવ તમારું કલ્યાણ કરીશ. કલિયુગમાં 3 કરોડ જીવોને હું મુક્તિ આપી અને 33 કરોડના દેવોને હું પદ આપીશ, દેવોનું પદ આપીશ. અને આ જગતમાં 36 કરોડ દેવોના પૂજન એ તમને કરાવીશ. એવો વચન કોરંબા ડુંગર ઉપર પૂજ્ય ધણી માતંગ દેવ, એ પૂજ્ય ધણી માતંગ દેવ કોરંબા ડુંગર ઉપર આપી અને ત્યાં પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા હતા પ્રથમ વાર ત્યાં. અને કહ્યું હતું, હું જ કલયુગમાં અલખદેવનો 10મો અવતાર છું. દાદાએ પોતાની ઓળખ આપી હતી ધણી માતંગ દેવ. જગતના કલ્યાણ માટે આ મારો 10મો અવતાર છે. પૂજ્ય ધણી માતંગ દેવ કહે છે, જગતનો સર્જન કરનાર હું છું, એમનો વિનાશ પણ કરનાર હું જ છું. દેવ દાનવ અસંખ્ય જીવ સૃષ્ટિનો એવું તારણહાર પણ હું જ છું. પૂજ્ય ધણી માતંગ દેવ જે તે વખતે આખા ત્રીજના દિવસે કારુંબા ડુંગર ઉપર દાદાએ વચનો કીધા છે ને બોલ્યા છે. એટલે હે માનો, તું મારા આ વચનો ઉપર વિશ્વાસ મૂકી મારા ચરણોમાં આવી જાઓ અને મારા હાથે જ્યાં આ રચાયેલું છે આ મહેશ પંથ, આ બારમતી તીર્થના આધારે મોક્ષનો માર્ગ તમે પ્રાપ્ત કરો. ત્યારે દાદાએ કીધેલું છે, વચન આપ્યું. આ અદ્ભુત અને પવિત્ર પ્રસંગ આખા ત્રીજના દિવસે કોરંબા ડુંગર ઉપર શ્રી ધણી માતંગ દેવ પોતાના હાથેથી. બીજો પ્રસંગ આજ વૈશાખ મહિનામાં આખા ત્રીજના દિવસે બન્યો. તે ખૂબ જ કરુણ અને આઘાતજનક હતું. એ સાંભળો. મોહમ્મદ ગજનીના સિપાહીઓ હૈદર ખાન સાથે ધર્મ યુદ્ધમાં જાણી આપણો અને ડેપલા ગામનો રાજવી અને તેમની સાથે લાખોની સંખ્યામાં શમા, શુમરા, રાજપૂતો, લોહાણા, મેઘવાળો, જૈનો, વાણિયા, કોળી ભાઈઓ એ બધા યુદ્ધમાં ભાગ લીધો હતો. એ જે તે વખતની વાત સાંભળો, એ વાંચી લેજો. એ શ્રેણીના યુદ્ધ પ્રસંગો એ જે માતંગ પુરાણમાં ઉલ્લેખ છે. ત્યારે ધણી માતંગ દેવ એક ધર્મગુરુના પદથી ધર્મ અને સમાજ માટે આ યુદ્ધમાં દાદાએ ભાગ લીધો હતો. અંતે ગયા ભાવના સંબંધો આમ સામે આવ્યા અને જેમનો બીજો અવતાર એ હૈદર ખાન બાદશાહ, અને હૈદર ખાનના હાથે પૂજ્ય ધણી માતંગ દેવ વીરગતિ પામ્યા હતા. આવી રીતે આ ઘટના
એ અખાત્રીજના દિવસે એ બની હતી. અખાત્રીજનો દિવસ એક તો કારુંબા ડુંગર, બારમતી તીર્થ, મેષ પંથ એ બધી વિધિ. બીજો દિવસ આ ગોજારો દિવસ, અખાત્રીજનો ગોજારો દિવસ. મારા 10મા અવતાર કલ્કી અવતાર પૂજ્ય દેવ નિર્વાણ થયા, વીરગતિ પામ્યા હતા હૈદર ખાનના હાથે. એ દિવસ અખાત્રીજ. પણ હે મેઘવારો, હે મારા મેઘવાર સમાજના લોકો સાંભળો. મેં જે પહેલે કીધું કે માતઈ દેવનું નિર્વાણ એ હોળી ધૂળેટીના દિવસોમાં થયેલું, માટે આપણે હોળી ધૂળેટી ન મનાવીએ, રંગ ન ઉડાડીએ, મોજ મસ્તી ન કરીએ. અખાત્રીજના ધૂળેટી અને હોળી. બીજું અખાત્રીજના દિવસે એક તો જાણે બારમતી તીર્થ, એ તો દિવસ મહાન. બારમતી તીર્થની સ્થાપના પણ આપણા મૂળ ધણી માતંગ દેવ, સરના તાજ, મેઘવારોના મસીહા એ નિર્વાણ થયા છે તે દિવસ અખાત્રીજ. ઘણા અખાત્રીજના લગ્નો કરે ને આ ને તે, એ આપણા માટે યોગ્ય નથી. હું કહું છું ભાઈઓ, એ પછી જે બી આ મેઘવાર સમાજ સમજતી હોય તે. અત્યારે લગભગ જે કઈક પૈસા વાળો થયા છે ને એ બધા પોતાને કઈક સમજ્યા છે, ભણેલા ગણેલા યા સમજુ લોકો, એ બધું આ તિથિઓ કે એ બધું જોતા નથી, એ ઘેનારતા નથી. બસ પોતાની ઓલી મસ્તીમાં ને ઊંપણા ને અભિમાનમાં આખા ત્રીજોડી ખાસો હોય પાણી કેબો હોરી ધૂળેટી તો પારંબો, એ બધું મૂકી દેજો મારા વાલાઓ. અખાત્રીજના દિવસે તો આપણા ધણી માતક દેવ નિર્વાણ થયા. લગ્નો બગનો આપણને ન પોસાય. એ બીજી સમાજ કે ધર્મના લોકો જે કરતા હોય તે આપણે એમને કહેવાય પણ નહીં. જોકે બીજા ધર્મ સમાજના લોકો પણ આપણા માતંગ દેવને માને છે. આ ન માને એવું તમે સમજતા નહીં પાછું. એવું આપણે નથી માનતા એટલે અમે ઘણા જાડેજાઓ, ક્ષત્રિયો, આજ પણ અમુક બીજા ઉચ્ચ વર્ણ સમાજના લોકો માને જ છે ધણી માતંગ દેવને. માને નહીં, પૂજે છે. આપણે જ મેઘવારો હોય ઘણા ખરા ભૂલ્યા ફરીએ છીએ, છકી ગયા, છલકાઈ ગયા છીએ. માટે અખાત્રીજનો દિવસ એ દાડાનો વીરગતિનો નિર્વાણનો દિવસ છે, તો આપણે ના મનાવીએ. બસ વાત પૂરી. તેથી અખાત્રીજ મેશ્રી મેઘવાર સમાજમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્ષેત્ર બે અલગ અલગ પ્રકારે ઉજવાય છે. આજના દિવસે કોરંબા ડુંગર ઉપર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એ યાત્રા તે તો બહુ અતિ શુભ, સારું કહેવાય. કારણ કે તે દિવસ અલખદેવ પોતાના 10મા અવતારના આધારે એક કારુંબા ડુંગર ઉપર આ જ દિવસે મેષ પંથની બારમતી તીર્થની સ્થાપના દાદાએ કરેલી. તો વાત કરીને થઈ રહી છે, એટલે હર્ષ અને ઉલ્લાસ સાથે આપણે ત્યાં ઉજવીએ છીએ ને ઉજવાય છે. અને બીજો પ્રસંગ શેણીના ગંગા નદીના કિનારે શોક યાત્રા તરીકે ત્યાં ઉજવાય છે. સાંભળજો મેઘવારો. જેમાં મેઘવાર સમાજ ખડિયા અને ભેટ પૂજા કરી ખૂબ જ શિસ્તથી આ યાત્રા કરે છે. સિદ્ધમાં શેણી યાત્રા, જેમાં રુદન અને શોકથી યાદ કરવામાં આવે છે. રુદન અને શોકથી ત્યાં ધણી માતંગ દેવ જે કરેલા કાર્ય, શેણીના યુદ્ધ ની અમર ગાથાઓ બોલવામાં આવે છે. અલખદેવના વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના શ્લોકો ત્યાં બોલવામાં આવે છે, ઉચ્ચારણ કરવામાં આવે છે. ત્યાં સર્વે લોકો મળી અલખદેવ શ્રી ધણી માતંગ દેવની આગળ પ્રાર્થનાઓ, સ્તુતિ અને વિનંતી કરે છે. એ શોક અને રુદનનો દિવસ છે. શેણ યાત્રા દાદાની સમાધિ. અખાત્રીજના દિવસે સર્વ યાત્રીઓ આ યાત્રા દ્વારા પોતાનો શોક પ્રગટ કરે છે.
આવી જે લુણંગ દેવ અને માતઈ દેવ અને ધણી માતક દેવની યાત્રાઓ એ કરી હતી. આજે આ જ રીતે મામી દેવ ધણી માતંગ દેવની આ યાત્રા કરવા અહીંયા આવી રહ્યા છે. દાડા પહોંચ્યા છે, યાત્રા કરી રહ્યા છે. ત્યારે શોક મગ્ન અને દુખાયેલ હૃદયથી શ્રી ધણી માતંગ દેવની સમાધિ આગળ મસ્તક ઝુકાવી અને દેવ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સૌ બેઠા છે. ત્યાર પછી બારમતી તીર્થનો પાઠ સ્થાપ્યો. અલખદેવની અષ્ટકમળની પૂજા કરવામાં આવી છે. ત્યારબાદ આજે શક્તિની પાસે કમળની પૂજા કરવામાં આવી. ત્યારબાદ અખિલ બ્રહ્માંડ 36 કરોડ દેવ, સૂર્ય, ચંદ્ર, 9900 નદીઓ અને એ સર્વેની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ ત્યાં વેદોની મંત્રોની પૂજા વિનંતીઓ થાય છે, વેદનું ઉચ્ચારણ થાય છે. ત્યાં સર્વે જીવો કંગણ ભરાવી અને મોટું પુણ્ય પ્રાપ્ત કરે છે. એ બારમતી તીર્થ. આ 2 દિવસનો રોકાણ થાય છે અને સીમામય દેવ સંઘ સાથે લુણંગ દેવની યાત્રા કરવામાં આવે છે. આ જ રીતે ત્યાં બારમતી તીર્થનું પાઠ આ તે બધી પૂજા વિધિ કરવામાં આવે છે. લુણંગ દેવ દાદાની સમાધિ. આ જ રીતે માતઈ દેવની જે પૂજ્ય મામી દેવના પિતા શ્રી અવાશ્રીની સમાધિ હતી ત્યાં સિંધમાં જે છે ત્યાં પણ યાત્રા અતિ શ્રદ્ધાથી અને વિશ્વાસ સાથે સમાપ્ત કરવામાં આવે છે. અને મામઈ દેવ આ યાત્રાઓ સંઘ થરાઈ ગામે પાછા ફરે છે. હવે થરાઈ ગામ પાછા, ત્યારબાદ થરાઈ ગામમાં 2-3 દિવસ દાદા રોકાયા પછી દાદા સિંધના બીજા ગામોમાં હવે પ્રવાસ કરે છે. આ સમયમાં સર્વે સમાજ, હિન્દુ સમાજની ફરિયાદ અને ચિંતા એ સાંભળીને દાદા અતિ દુઃખી થતા હતા. દાદા સર્વે જનોને એક માર્ગ બતાવતા કહ્યું કે તમે બધા એકતા કરો. ફરી દાદા એકતા ઉપર જોર આપે છે. એકબીજાના સુખ દુઃખમાં તમે સાથે રહો, અલગ અલગ ન રહો. જરૂર પડે તો પોતાના ધર્મ, સમાજ માટે, આબરૂ બચાવવા માટે આપણે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ પાછા ના હટજો મારા વાલા. દાદા એમ કે આવી પરિસ્થિતિમાં જો આપણે કાંઈ પણ ન કરી સૂઝતું હોય, ન કરી શકતા હોય તો ફરી કહું છું, વારે કહું છું, તમે કચ્છ તરફ પ્રયાણ કરજો, જ્યાં સુખ, શાંતિ અને સલામતી છે. આ પ્રચાર મામીદેવ ગામે ગામ કહેતા ને કરતા, ફરતા ને કરતા. સર્વે મામીદેવને કહેતા કે હે દાદા, આપના ઉપર અમને વિશ્વાસ છે, તમે જ અમને આ આપત્તિઓમાંથી, આ દુઃખોમાંથી પાર પાડી શકો છો. કારણ કે આપણા જ વડીલો ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતઈ દેવ જે સિંધમાં સદાય હિન્દુ સમાજ માટે ભોગ આહુતિ આપી છે, પોતાના જીવન દઈ દીધા છે. એ અમને ખબર છે. દેવ માટે આ હિન્દુ સમાજ સુમરાઓ સર્વે અમે તમને યાદ કરશું, દાદાને યાદ રાખશે ને રાખશું ને રાખ્યા છીએ. આપ પણ અમને આ સમાજને બચાવવા માટે કોઈક માર્ગ કાઢજો. ફરી સર્વે વળી કે છે. કારણ કે સિંધમાં રાજવીઓ આપણું આદર કરે છે, તો આપ
બાંભણીયા સમા પાસેથી અમારી રખેવાળીનું આપ બાંયધરી લઈ શકો છો, ખાતરી લઈ શકો છો. ત્યારે મામી દેવે કીધું, આપ સર્વે જે વાત કરો છો, કહો છો એ હું સમજી શકું છું, પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. આ જે બામણીયો સમાજ છે, રાજવી છે, એના ઉપર આ કટ્ટરપંથીઓ એના મૌલવીઓનું એક દબાણ છે અને નિયંત્રણ છે. એ એમના કાબુમાં છે. ભલે રાજવી છે પણ એ એના કયામાં છે. માટે બાંભણીઓ મારી આ રજૂઆત કે મારી વાત સાંભળશે નહીં, કાને નહીં ધરે, એ હું તમને કહું છું. માટે મારાથી આ ન કરી શકાય ને ન કહી શકાય. આમ દાડા બધાને કહેતા, પ્રચાર કરતા, દાડા હિંમત આપતા ફરી રહ્યા છે, ગામે ગામ કહી રહ્યા છે, ફરી રહ્યા છે, લોકોને સમજણ આપી રહ્યા છે, દાડા આગળ વધી રહ્યા છે. આ વાતની ફરી જ્યારે કટ્ટરપંથીઓને ખબર પડી કે આ જે દેવ આવ્યો છે, લોકોનો મામી દેવ ધર્મ ગુરુ આવો ખોટો પ્રચાર કરી રહ્યો છે, સર્વને ભરમાવી રહ્યો છે, ત્યારે ખૂબ જ ફરી અતિ ક્રોધિત થયા અને બાંભણીયા સમાને ફરી ફરિયાદ કરવા લાગ્યા કે આ મામી દેવ આપણા સિંધમાંથી લોકોને જો આપણા વિરુદ્ધ જઈ અને બગાવત કરવાનું ખુલે આમ જો આ કરી રહ્યા છે તો તેઓને આપણા સિંધમાંથી કચ્છ તરફ પલાયન કરવાનું કહી રહ્યા છે. તેઓ આવી ઘણી બધી વાતો એ વધારીને કટ્ટરપંથીઓ મૌલવીઓનું કાન ભંભેરણી કરે છે. મિર્ચ મસાલા મેળવી વાતો કરી, એવી બધી વાતો કરીને કાન ભંભેરે છે, ચડામણી કરે છે. બાંભણીયા સમાને કહી અને એવું બધું એમને ચડાયું બાંભણીયા સમાને. અને આ બાંભણીયા સમા ઉપર ઇસ્લામ ધર્મ પ્રત્યેનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. કેમ કે કટ્ટરપંથી મૌલવીઓનું પ્રેમ ને સિદ્ધાંતના આપવામાં આવતા સમજણોથી બાંભણીઓ ખૂબ જ આકર્ષાઈ ગયો હતો, એ લોકો તરફ પ્રભાવિત થયો હતો. એટલા માટે કયા પ્રમાણે જ કાર્ય કરતો હતો, જેમ મૌલવીઓ કે એમ કરતો. એટલા માટે કટ્ટરપંથીઓથી કરેલી મામીદેવ વિરુદ્ધ જે ફરિયાદો ઉપર બાંભણીયાએ ક્રોધિત થઈ અને સૈનિકોને હુકમ આવતા કહ્યું છે કે શ્રી મામીદેવને તાત્કાલિક મારી સામે હાજર કરો. ફરી હુકમ છૂટ્યો છે અને સાથે સાથે તેમનું માન અને મર્યાદા જળવાઈ રહે એ પણ ખાસ ધ્યાન રાખજો. માન અને મર્યાદા જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખજો. ભલે હાજર કરો પણ પછી કેદીઓની જેમ કે ઓલા લોકો ગુનેગારોની જેમ નહીં. કેમ કે અમારા એ ધર્મ ગુરુ છે, રાજ્યગુરુ છે, એટલું તો બાંભણીયાને ખબર હતી. આ સલાહ આપી અને સૈનિકોને બાંભણીયાએ રવાના કર્યા છે. બીજી બાજુ શ્રી મામાઈદેવ ફરતા ડેપલા ગામમાં પધારેલા છે. આ ગામમાં ગામજનોના સમા, સુમરા, લોહાણા, જૈન, કોળી, સર્વજનો ઉમંગ ભર્યા સ્વાગત કર્યું છે. સમયો ગામમાં તેડી આવે છે. મેઘવાડાના ગડારાનો ઉતારો આપવામાં આવે છે. શ્રી મામાઈદેવ ગમે તે ગામમાં જાય ત્યાં આ ગામમાં ડારાનું સ્વાગત તો અતિ થાય ને થાય છે. રોકાણ તો ડારા મેઘવારોના ઘરે જ કરતા, બીજે ક્યાં ના રોકાતા, ને ખાતા, ને પીતા, ને જમતા. એ ડાડાનો નિયમ. આમ ગામમાં ધર્મ સભાઓ અને જ્ઞાનની ચર્ચાઓ એ થતી અને સર્વે લોકો આનંદ ઉલ્લાસથી રાત્રે આ ધર્મ સભામાં લાભ લેતા, આયોજન કરતા. સર્વે ત્યાં જ્ઞાનની ચર્ચામાં જીવ, શિવ, કરમ, કરા એ 5 તત્વો માયાની ઝાડ, મોહની ઝાડો વિશે
બહુ જ સુંદર અને સરળ ભાષામાં દાડા સમજણ આપી સર્વે લોકોને આનંદિત કર્યા અને ચારે કોર અલખદેવનું જે જયકાર થવા લાગ્યો છે. સર્વ લોકો ઝૂમવા લાગ્યા. આમ ડેપલા ગામમાં દરરોજ ધર્મ સભાઓ, જ્ઞાન ચર્ચાઓ એ યોજાતી અને ત્યાં એક ધાર્મિક વાતાવરણ બની જતું. દરરોજની જેમ આજે પણ મામીદેવ સવારમાં વહેલા ઉઠી નિત્યકર્મ કરી સ્નાન આદિથી પરવારી અને અલખદેવનું આરાધ ચોસણ ફેરવી રહ્યા છે. દાદા ચોસણ ફેરવી રહ્યા છે. ધણી માતંગ દેવ પાછળ દાદા આરાધ કરી સર્વ લોકોના કલ્યાણ માટે દાદા પ્રાર્થના કરી રહ્યા છે. આમ અલખદેવનો આરાધ પૂર્ણ કરી જમણ આદિ શિરામણ દાદા એ કરી ભાવ ભક્તિથી દાદા આરોગ્ય છે. ભાવ ભક્તિથી ત્યારબાદ એ તૈયારી આનંદિત ભાવથી તોસે માતંગ દે સુપ્રો ધર્મ અર્પદાન બોત પુણ્ય આત્મ કે સોજ પડત્ર કે મોક્ષ થીદો વાસ અચિંદો ગરાશ મન માતંગ દેવ કે આરાધે મન માતંગ દેવ કે આરાધે કમલ ફળ પામસો આશીષ અંતર તણી સુણો ધર્મ જા વખાણ ઉમરા પોર મે ઉપજો ફર તીધો હર માતંગ દેવ દાડા તમને ફળ આપશે તુષ્યમાન થશે એમ આશીષ આપતા દાડા. આવી રીતે પૂજ્ય દાડા મામી દેવ પૂજ્યની માતંગ દેવને આરાધ પ્રાર્થના કરી રહ્યા છે અને સર્વેને આશીષ આપે છે. સર્વે ઉપર પૂજ્ય ધણી માતંગ દેવ તોષ્યમાન થશે, આશીષ રહેશે એવા આશીર્વાદો દાડા આપે છે. અને આજના જ્ઞાન કથનને આપણે અહીંયા વિરામ દઈએ એના પહેલા હે મેઘવારા પાંચો દેવ અચિંદો એ પાંચો દાડો આય જોગ પંચરથ જીગાલ્યું કેંદો જોગ મંડાણ જાલે ખાડીદો ને ગેનાદો ગેંદો બોલા ખાલી દીધો ને ગેંદો અને ગાત કે વેરાયને હે ઓ મારો સોણાઈ દો આય મે ગોરા પાંચો દાડો આયો આય એ પાંચો દેવ આયો આય. બોલી પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. आज के आनंद की जय. हरि ओम. शांति शांति. जय राणा सागर. जय राणा तुम दया जय सागर.